ગોંડલના મોવૈયામાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સભા ગજવી વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા। જયરાજસિંહે વિરોધીઓને કહ્યું, તમારો એક પણ સભ્ય નથી ચૂંટાવાનો, જો ચૂંટાશે તો ભાજપનો ખેસ પહેરાવાનો છે। છેલ્લા 4 મહિનાથી ગોંડલમાં દાદાગીરી અને ગુંડાગીરી વધી હોવાનો આક્ષેપ કર્યો। પોતે કોઈની 1 ઇંચ પણ જમીન બચાવી નથી કે કોઈની પાસેથી રૂપિયા પડાવ્યા ન હોવાની સ્પષ્ટતા કરી। બહારથી આવેલા લોકો ગામનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી। ભાજપના ઉમેદવારોને જંગી બહુમતી જીતાડવા આહ્વાન કરી મોવૈયાના વિકાસમાં અન્યાય નહીં થવા દેવાની ખાતરી આપી। મિત્રો, ભાઈ શ્રી અલ્પેશે વાત કરી તો આવી જ વાત મોવિયા જેવું ગામ ભેગું થયું હોય, વિકાસની કોઈ વાત જ નહીં। એને ઘણી બધી પીડા વ્યક્ત કરી, થોડી શાંતિ રાખજો ભાઈ, ઘણી બધી પીડા વ્યક્ત કરી કે તમે આવો છો એનો વાંધો નથી, પણ તમે વિકાસની કોઈ વાત કરતા નથી, ભોગે ચડાવવાની વાત કરો છો। મારે આજે આ ગામને કહેવું છે કે ગામની અંદર છેલ્લા 10 દિવસનું જે વેમનસ્ય થયું છે ને, વેમનસ્ય ગામનું વાતાવરણ ડોયરું છે ને, એ દોડવામાં જે તમારામાંથી આત્મા ગયા છે ને, મારા મિત્ર વાઘજીભાઈ છે, આ વાતાવરણ દોડવામાં હું ગામને ખાતરી આપું છું કે આ પ્રશ્ન ગામ સમસ્ત, મોવિયા સમસ્ત, મોવિયા ગામના તમામ સમાજના આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે હું ગામની સાથે ન્યાયિક રીતે રહીશ। ગામની જયારે વાત આવે, જો બધા આગેવાનો બેઠા જ છે, મેં નાની ટિકિટ તાલુકા પંચાયત હોય, મોટી ટિકિટ જિલ્લા પંચાયત હોય, મેં આ ગામને પૂછ્યા સિવાય કોઈ નિર્ણય કર્યો છે? કિશોરભાઈ, ગુરજીભાઈ, મેં જાહેરમાં ગામના આગેવાનોની હારે ચર્ચા કરીને મેં નિર્ણય કર્યો છે। વાઘજીભાઈ મને આવીને એમ કહી જાય કે હું કહું એમ તો કરો, તો વાઘજીભાઈ એકના કહેવાથી હું કોઈ નિર્ણય કરતો નથી। હું ગામ સમજતે જોઉં છું, ગામનો કોઈ એક માણસ ગામનો ધણી નથી હોતો। મારી વાતને તમે સમજજો। ગામના આગેવાનોની તરફી મેં વલણ અપનાવ્યું છે। આ પ્રશ્નમાં પણ ગામ સમસ્યા હાજર હશે। ગામના તમામ આગેવાનો જે વાતમાં સૂર પુરાવશે એમાં હું મારો સૂર પુરાવીશ અને ગામમાં શાંતિ જળવાય એના માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ। હવે મારે તમને બીજી વાત કરવી છે। અમે હવે ગઢા માણસો થઈ ગયા છે, ઘરે જવામાં બીક લાગે છે, એટલે 4-5 જુવાનીઓ મને ઘરે મૂકવા આવજો, સમજો પછી દાંત કાઢો। શેના કારણે કહું છું ખબર છે ને? ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી બહુ વધી ગઈ છે। હજી આ દાદાગીરી ફાલી ફૂલી કેટલી થવાની છે એ તમને કહું। હજી તો 26નો ચોથો મહિનો હાલે છે, 26ની સાલનો ચોથો મહિનો હાલે છે। હજી સીતાવી આવશે એટલે ગુંડાગીરી વધશે। સીતાવી પછીના જેમ જેમ મહિના, સીતાવીનો 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો અને 11મો મહિનો આવશે ને ત્યાં તો હરણના ખોપરા ફાટી જાય ને ભાઈ, એમાં ગુંડાગીરી ટૂંકા કાઢી નાખવાની છે। પેલા મારે સામે વાળા લોકોને હું તો નામ નથી લેતો, નામ લેવાના મેં સોગંદ ખાધા છે। મારે ઈ પૂછવું છે કે તમે આ ગામની પીડામાં સહભાગી થવા માટે આવ્યા છો કે રાજકારણ કરવા માટે? મારો બીજો પ્રશ્ન, તમે આ સમાજના આગેવાન તરીકે ગામમાં આવ્યા હતા કે કોઈ પાર્ટીના આગેવાન તરીકે તમે આવ્યા છો? તમે પેલા સમાજના આગેવાન તરીકે આવ્યા હતા। ગામની પીડામાં ગામમાં ખૂબ ગુંડાગીરી હતી ને, હતી 98માં, આ બધા વડીલો જાણે છે। અને ત્યારે હું 32 વર્ષનો હતો, એમાંથી હું પાસ થઈને આવ્યો છું। મોવિયાએ મને ખભે બેસાડ્યો છે, તમે મને દીકરા તરીકે મોટો કર્યો છે। મોવિયાને ફરીથી અભિનંદન પાઠવું છું। સવાલ જવાબમાં વાત કરો। ભાષણનો અલ્પેશભાઈ ઘણું બધું કહી દીધું। અલ્પેશ, તમને હું સવાલ અને જવાબમાં વાત કરું, આપણે સંવાદમાં વાત કરીએ કે આપણે ભેગા થવું અને ભેગું રહેવું 2 વાતમાં તફાવત છે। ભેગા થઈ જાય ને તો ભેગું રહેવું એ આપણી ફરજનો ભાગ છે। આજે તમે ભેગા થયા છો ને તો ભેગા રહેવું, આ રીતે સામૂહિક ભેગું રહેવું એ તમારા બધાની ફરજનો ભાગ છે। મોવિયા ગામની અંદર મેં કોઈની 1 ઇંચ જમીન પડાવી છે?
મોવિયા ગામમાં મેં કોઈના રોકડા 2000, 5000, 10,000 હું લઈ ગયો છું. મારો દીકરો લઈ ગયો છે. તો આ પેલા તો ગુંડાગીરીની મારે વ્યાખ્યા સમજવી છે. મોવિયા પાસે છે કે તમે ગુંડાગીરી કેને કહો? હું ગુંડાગીરી એને કહું છું કે એક પસીનો પાડીને જમીનમાંથી પેદાશ કમાઈને એની આજીવિકા રડતો હોય એવા માણસની જમીન કોઈ પચાવી પાડતું હોય ત્યારે મારે રામ મંદિરનું પૂજારી ન બનાય. અને આપણે આજે નક્કી કરીએ, હું વ્યક્તિગત મારા માટે કોઈને દબાવવાના પ્રયત્ન કરું ત્યારે તમે મારી સામે આવી જાય. તો સામૂહિક હિતમાં કોઈનું મકાન, કોઈની જમીન, કોઈની આબરૂ, કોઈની જાનમાલ, ત્યારે હું આ રામ મંદિરમાં પૂજારી તરીકે રહી જાઉં કે હું મારી ફરજ બજાવું? તમે મને કહો શું કરું? હું ટોકરી લઈ લઉં? ધોકો લેવો કે ટોકરી લેવી તમે નથી કહ્યું. તમે કયો એ રીતે તૈયાર છો? તમે જો અત્યારે રામ મંદિર તો આઈને રહી જાય. પણ મિત્રો, ઘણી બધી વાતો થઈ ગઈ છે એટલે મારી વાતને હું ટૂંકમાં પૂરી કરું કે તમારા ગામનું હિત, વિકાસને ધ્યાનમાં રાખજો. આ બહારથી આવ્યા છે, કોઈ દિવસ તમારા નથી થવાના. ગમે એમ તો મને તમારી મોઢાની શરમ લાગવાની છે. મને શરમ લાગશે કે મોવિયાનો છે એ બધાએ એનો રોટલો નહીં શેકાય ને એટલે એ બધા એની ઘરે વયા જવાનો છે એની મને સંપૂર્ણ ખાતરી છે. અને ભાગી જવાનો એનો ઇતિહાસ છે. હવે બીજું કાંઈ છે નહીં. તો થોડો સમય વીતી ગયો છે, ઘણી બધી વાતો થઈ ગઈ, પણ મોવિયાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે નીચેના 2 ઉમેદવાર અને ઉપરનો ઉમેદવાર ભાઈ શ્રી રાજુ, આ 3 ઉમેદવાર જંગી લીડથી ચૂંટીને તમે અમારી પાસે મૂકી જાઓ. મોવિયાને જો કંઈ ઘટે અને મોવિયાને જો કંઈ કહેવાની ઈચ્છા થાય તો અમને કહેજો. મોવિયાની પડખે હંમેશા ઊભું રહેવાની ખાતરી આપું છું. મને કદાચ તમે મત આપો કે ન આપો, હું આ મોવિયા ગામમાં કાયમી બોલ્યો છું. એક વખત હું અહીંથી મોટો થયો છું. 98માં બોલ્યો કે આજે ફરીથી બોલું છું. 26માં કદાચ કઈ વધતું ઓછું રહેશે તોય હું આ ગામનો કાયમી આભાર માનીશ. પણ હવેનો સમય એવો આવ્યો છે કે ખોટા બિંદડા અને કૂતરા તમારું ભાત વીખી ન જાય, ભાત વિખાઈ ન જાય. વાડીએ લીધે ને ભાત કપડામાં બાંધી વિખાઈ ન જાય. આ ભાઈએ તો દાખલો દીધો. મેં આ ભાઈને જોયા એટલે મને બીજી ક્લિપ યાદ આવી ગઈ કે આગેવાના આવ્યા ત્યાં તમે બોલતા હતા મારી જમીન તો ગણેશભાઈ અપાવી. એટલે આવી લૂલી વાતો કરવા વાળા આપણે ઠોસ વાત કરી છે. આ સરપંચો ઉભા થઈને બાવાજી બાપુના સોગંદ લીધા. આવી કોઈ વાતમાં મોવિયા ભરમાય ને એવું પેલા હું માનતો જ નથી. તમે ધારો તો અમને ગાંડા કરતી એવી તમારી શક્તિ છે. ઓપરેશનમાં તમે બધા MS છો, માસ્ટર ઓફ સર્જન. અમારું ઘણી વાર કરી નાખ્યું, પણ આ વખતે તમે ઓપરેશન કરવાને લાયક છે ને એ ઓપરેશન કરી નાખો. 3 ઉમેદવારને ચૂંટી કાઢો એવી મારી નમ્ર વિનંતી છે. વિકાસના કામમાં મોવિયાને અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું. સૌનો આભાર.